બોલો સદગુરુદેવની જય. ઉમેશ્વર સાહેબની જય. લાભેશ્વર નાથની જય. રામપીરની જય. રવજીરામ બાપાની જય. હરિ સંત સેવાએ માર્ગ સુજે. સંત સેવાએ માર્ગ સુજે. મટે મનનો ભટકાર. સત્ય સમજાય સેજમાં. થાય જીવનો ઉદ્ધાર. સંત થકી સત વસ્તુ રહી છે. સંત થકી સત વસ્તુ રહી છે. એ સત્યના આધાર. સત્ય ધારણ એ ધીર પુરુષો. ધન 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 અવતાર. સંત સમાગમ પામ્યા તેને. એ સંત સમાગમ પામ્યા તેને. અખંડ આનંદ વિલાસ. દાસ લાભો મહિમા ગણેરો ગણેરો. સંત સે મુક્તિ નો દ્વાર. એ દાસ લાભો મહિમા ગણેરો. સંત સે મુક્તિ નો દ્વાર. સમરણ યોગ રસીદ. હે સાધુ સમરણ યોગ રસીદ. હે જાકે સાધુ
સમરણ યોગ समरण किया सरिता सारी ने समरण किया सरिता सारी ने समाय सागर मिट गया वहन नाम रूप देना मिट गया वहन नाम रूप देना मिट गया वहन नाम रूप देना साधु समरण योग जाके मिटे सकल भव साधु साधु समरण योग समरण किया लोहा पारस कंचन भये यमी समरण किया लोहा पारस कंचन भये यमी कादव की सड़क भटके भले कादव की सड़क भटके भले साधु समरण योग जाके मिटे सकल भव भीड़ साधु साधु समरण योग
યળ રૂપ ત્યાગી ઓહી સમરણ
કબીર સાહેબે એની વાણીમાં વર્ણન કરતા એમ કીધું કે કહત કબીર સુનો ભાઈ સાધુ, કહત કબીર સુનો ભાઈ સાધુ. પણ ક્યારે એમ ન કીધું, નહીતર તો ધર્મસભામાં અસંખ્ય સાધુઓ અને આમ જનતા કહેતા પબ્લિક બેઠી હોય, પણ ક્યારે કોઈ દિવસ એમ ન બોલ્યા કે સુનો ભાઈ પબ્લિક. એમ કેવું જોઈએ ને, કારણ કે આમાં બધાને સાધ આવી હોય એવા સાધુ નથી હોતા. પણ કબીર સાહેબે જેને જેને સાધ આવી છે એના માટે આ શબ્દ પ્રયોગ એને કર્યો કે જેને જેને સાધ આવી છે એના માટે હું જે કાંઈ બોલું છું એ આ શબ્દો છે કે જેને સાધનાને નેડે વળગ્યા છે. એટલે ભોગ કોનો ભરાય કે જેને સાધ આવી છે એને. તો આપણે સાધ કોને આવી એમ કહેવાય, અને આપણે ઓળખી કેમ શકીએ કે એટલા એટલાને સાધ આવી એમ. તો મહાપુરુષોના શબ્દો જુઓ કે આ નામની માંડવીએ તો અનેક નર ઊભા, પણ વિશ્વાસી હતા ઈ પાર ઉતર્યા. ગુરુને પ્રતાપે સુંદર શ્યામ બોલ્યા કે મારા ભાઈલાના ભાવ ફળ્યા. પ્રહલાદના વખતમાં 15 કરોડને આ નામનો ઉપદેશ આપવામાં આવ્યો હતો. કેટલા? 15 કરોડને. પણ પાર કેટલા પડ્યા કે 5 કરોડ જ. 5 કરોડે શું કીધું કે ભાઈ રજે રજમાં કણે કણમાં ઈશ્વર વ્યાપકપણે બિરાજી રહેલ છે. મન પવનની ગતિ ન પહોંચે અવિનાશી રે અખંડ, રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મ પૂરણ જેને રચ્યા રે બ્રહ્માંડ. ઠામ નહીં ઠાલા રે એક અણુ અણુમાં. 5 કરોડે શું કીધું કે ભાઈ આખું જગત ઈશ્વરમય છે. આખું જગત ઈશ્વરમય છે અને ઈશ્વરથી ભરેલું છે. રજે રજમાં અને કણે કણમાં વ્યાપકપણે ઈશ્વરનો વાસ છે. દાદાના શબ્દો જો લાભેશ્વર નાથના કે જડ ચૈતન મેં વ્યાપકવાસી, માનવ કેવળ રૂપ તેરા. જડમાં અને ચેતનમાં, જડ ચેતન મેં વ્યાપકવાસી. પણ સાચી વાતનો ઠેરાવ ક્યાં કર્યો કે માનવ કેવળ રૂપ તેરા. 16 કળાએ સંપુટ એવો આ માનવ દેહ, મનુષ્ય દેહમાં વાસો કરીને એમાં રહેલો છે. જડ ચેતનમાં વ્યાપકવાસી, માનવ કેવળ રૂપ તેરા. પણ કેવી રીતે કે દમ પરદમ સુરતા લગા લે, દેખ જરા પ્રભુ દયા નજર છે દેખ જરા. દમ પરદમ, હરદમે દમમાં, હરદમ શ્વાસોશ્વાસમાં જો દ્રષ્ટિ કરે અને જો મળવું હોય તો મહાપુરુષોએ કાયમને માટે જેને જેને સાધ આવી છે એને જગાડતા શું કીધું કે હર હર તમે હીરા પારખો, શબ્દ પારખો નિજ બૂટી. સ્વાતિ શબ્દ લખી લે જોગી, ઓર બાત સભે જૂઠી. આ મસંદર નાથના જે વાક્યો છે કે
આ હર હર તમે હીરા પારખો. હર હર એટલે હરદમે દમ. એક એક શ્વાસની કિંમત મહાપુરુષોએ આંકી છે કે એક શ્વાસ મેં જાત હૈ 3 લોક કે મૂલ, કહના હો સો કહ દિયા જ્યું બજા કર ઢોલ. ઈશ્વર ભજન વગરનો એક શ્વાસ જો ખાલી જાય તો કદાચ 3 લોકનું મૂલ્ય ચૂકવો તો એ પાછો મળનાર નથી. તો આપણે તો કેટલાય વર્ષો આ ઈશ્વર ભજન વગર હાવ ફેંકી જ દીધા ને. એક ખેડૂત ખેતર ખેડતો હતો એટલે કોહ ભરાણી હળ આંકતા આંકતા એટલે ખેડૂતે બળદને ઊભા રાખી અને જ્યાં કોહ ઠેરાણી ત્યાં થોડુંક ખોદી જોયું કે હાળી કોહ અહીંયા કેમ ઠેરાણી, હું અહીંયા આવ્યું ખેતરની વચ્ચોવચ. તો એમાં એક ઘડો દાંટેલો હતો અને એવા ઝગમગિયા પથરા એમાં ખીસોખીસ ભરેલા હતા. એટલે ખેડૂતને એમ થયું કે હાળી ભગવાને બહુ દયા કરી હો, મારા ખેતરમાં ક્યાંય એક પાણો ન મળે આજુબાજુ, એને બદલે આ સરસ એવા ગોળ પાણાનો આખો ઘડો ભરેલો આપ્યો ભગવાને. એટલે હાંસવીને આખો ઘડો કાઢી લીધો, ખેતરના શેઢે ઘડો મૂકી આવ્યો, આખું ખેતર ખેડી નાખ્યું. ખેતર ખેડી નાખ્યું, વાવણી પણ સમયે થઈ ગઈ અને પાક પણ એવો ઉગી નીકળ્યો. નીંદણ કર્યું અને સમય જતાં ડુંડા ડોલવા લાગ્યા. ખેડૂતે આ ઝગમગિયા જે પારા હતા પથરા, એને વિચાર કરેલો કે આ પાણા મારે છે કે આ હું ખેતર ખેડી અને આમાં પાક વાવીશ, દાણા વાવીશ, પણ જ્યારે એના ડુંડા ડોલવા લાગે તઈ ખેતરના શેઢે મેળો બનાવી અને આ એક એક પાણો ગોફણે ચડાવી અને હું વૈયાને ઉડકારી નાખી અને મારો પાક જે સણી જાય છે એ સણે નહીં અને મને મબલખ ઉતારો મળે. અને ખેડૂતે ખરેખર કર્યું એવું. ખેતરની વચ્ચે બરોબર મેળો નાખ્યો અને પોંખ થયો એટલે વૈયાઓ બધાય સારે બાજુ મીંડ્યા આંટો મારવા. અને આંટો તો મારે પણ ખેડૂત જરાક ગાફેલ થાય કે ઝોકું ખાઈ જાય ત્યારે આખો ઘેરો બેહીને એ પાકને સણી પણ લેતા. એટલે જ્યારે જાગે ત્યાં આવડા જે ગોળો પાણા ભરેલો ઝગમગિયા પારાનો મેળા ઉપર જ રાખી દીધો અને ગોફણમાં ચડાવી અને સારી દિશામાં વૈયા ઉડકારે. અને સમય જતાં પાકી ગયો, બાજરો પાકી ગયો અને પાણાય ખાલી થઈ ગયા. એમાં એકાદ પાણો વધી રહ્યો એ નાખ્યો ખિસ્સામાં, કારણ કે ખિસ્સામાં રાખીને જ ગોફણે ચડાવવાની મજા આવે, વાંકું તો વળવું નહીં લેવાનું. એટલે બાજરો લણી લીધો, ડુંડા ખળામાં નાખ્યા, પગર નાખ્યો અને બળદથી. અને એ સમયે એવો હતો ને, આપણે તો બધાએ પગર હાંકેલા, હવે તો એ આ બધાએ થ્રેસર આવ્યા, નહીં તો ટેડી કેવું કાંઈ. એટલે બાજરો વાળી સોળી સાફ કરી વાવલી અને જે કાંઈ કળજ કર્યું હતું એ ગાડામાં ભરી, ગુણ્યું ભરી અને મોવા એવા શહેરમાં
જે કરજ લીધેલું એ શેઠને ત્યાં જઈ અને એ ઢગલો કર્યો. શેઠે રાખી લીધો અને શેઠે પૈસા આપ્યા. પૈસા ખિસ્સામાં નાખવા ગયો તો આ પાણો ખિસ્સામાં રહી ગયેલો. એ કાઢીને આમ હેઠો મૂક્યો એટલે શેઠે જોયું કે આ શું છે ભાઈ? કે શેઠ તમારે કંઈ કામ ન હોય તો લઈ ગયો, મારે તો મેં આવા તો કેટલાય ઉડાડી મૂક્યા. કે હા અહીંયા આવતા મારા ખેતરમાં એટલે ગોફણે સડીને મેં આવા તો આખું માટલું મને ભરેલું મળ્યું હતું, અને તમારે જો કંઈ કામમાં આવતો હોય તો તમે રાખી લો. એટલે શેઠે કીધું ભાઈ હું કોઈની ભલમનસાઈનો કાંઈ લાભ લેવા નથી માગતો, પણ તને આની કાંઈ કિંમતની ખબર નથી લાગતી. કે કેમ? કે જો આ મારો ધંધો, મારી દુકાન તું જો ને, મારી દુકાન તું જો ને, એ દુકાન તને આપી દઉં. મારું 2-3 માળનું મકાન છે એ આપી દઉં. મારી દુકાન એટલે આખી પેઢી તને આપી દઉં. મારું મકાન આપી દઉં તોય આની કિંમત ન થાય. કે હું વાત કરો છો શેઠ? કે ખરેખર આની કિંમત તો 1.25 લાખ રૂપિયા કરતાંય અનેક ગણી છે. તો એ પાણા ક્યાં છે? એ પથરા ક્યાં છે? કે આપણા મનુષ્ય દેહમાંથી જે શ્વાસોશ્વાસ હાલે છે, એક શ્વાસ જાય ને એક આવે, એમ એક પાણો થાય. એવી એટલી બધી આ શ્વાસાની કિંમત છે. એટલે કીધું કે હર હર તમે હીરાને પારખો, હર હર તમે આ હીરાને પારખો. અને એ હીરાની કિંમત કેવી છે? દાદાના શબ્દો જોવો, દાદા લાભેશ્વરનાથના, કે સુખ સાચું, સંતોષ આત્મામાં, મન નિર્મળ સદાય આનંદમાં. અને હવેના શબ્દો તમે જોજો કે દેખ હરી. ઈશ્વરને તમારે જો પામવું હોય, ઈશ્વરને જો મળવું હોય તો દેખ હરી ક્યાં? કે હરોહર હરદમમાં, આ દમે દમમાં. દેખ હરી હરોહર હરદમમાં. પણ ગ્રહી સદગુરુ વચન આધાર. સદગુરુના વચને વચન પ્રમાણનો આધાર ગણે તો જેમ છે તેમ આ શ્વાસાની કિંમત આપણને સમજાય. અને આ જે સાચવી રાખ્યું છે એ મહાપુરુષોને ધન્યવાદ છે કે આપણા માટે આ બધા હીરા સાચવી રાખ્યા છે. પણ જો આપણી સમજણ ન હોય તો ખેડૂતોએ જેમ ગોફણે સડીને જવા દીધા, એમ આપણે પણ ગોફણે સડી અને વૈયા ન જાય એની તકેદારી રાખવા માટેના આ આપણા પ્રયત્નો છે. આજે આપણે જે આ ભજન સત્સંગનો આનંદ કરીએ છીએ એ એટલા માટે જ તે કે એક પળ પણ ઈશ્વર ભજન વગરની ખાલી ન જાય, એની આપણે તકેદારી રાખવી એ આપણી નૈતિક ફરજ છે. એટલે દાદાએ કીધું ને કે ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ, શિખામણ રૂડી દિલ માનજો. આવડી આ જે વાત થઈ ને એ શિખામણ, એ રૂડી દિલ માનજો, અને તમે રહેજો સંતોને ધામ. એટલે મળ્યો રે મનુષ્ય દેહ માનવી, એની કિંમત કરજો આ વાર, અત્યારે કરજો. મળ્યો રે મનુષ્ય દેહ માનવી, એની કિંમત કરજો આ વાર. ભરમે ભટકશો નહીં ભૂલમાં, અને ગ્રહજો ગુરુનો આધાર. જો આ મનુષ્ય જીવનને, આ નાવને
ખરેખર જો પાર પાડી દેવું હોય ને સામે કાંઠે પહોંચાડવું હોય તો ગુરુ શરણ આધાર તે સાધન સાચું રે, ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો કાચું રે, માટે ગુરુ શરણ સીધાવ. એટલે આ જે વાત થઈ એ 5 કરોડને હાસી મનાણી કે મહાપુરુષોએ જે વાત કરી છે એ સાચી છે. અને જેને વાત સાચી મનાણી એ સાધુને કબીર સાહેબે કીધું કે કહત કબીર સુનો ભાઈ સાધુ, કહત કબીર સુનો ભાઈ સાધુ. તો 10 કરોડ બાકી રહ્યા બીજા. ઉપદેશ તો 15 કરોડને આપ્યો હતો, તો 10 કરોડને શું થયું? હે, એટલા બધા ભાગના માણસો કેમ એમ આ લાભને પામી ન શીખ્યા? કારણ કે કોઈ વાતું માર્યા, કોઈ આળસ માર્યા, કોઈ નિંદા માર્યા, કોઈ ખેતી કામ માર્યા, કોઈ ઘરનું કામ ન મૂક્યું અને ગામ ગપાટા માર્યા. આ બધા 10 કરોડ. અને છેલ્લે તો એને એવું પણ કીધું કે ભાઈ ભગવાન જેવું કાંઈ છે નહીં, ભગવાન જેવું કાંઈ છે નહીં. મહાપુરુષોએ આ વાત કરી અને કહે કે ભાઈ ભજન કરી લ્યો, ભજન કરી લ્યો, નહીતર જો નહીં થાય તો 84માં જાહે. તો ઈવડાઈએ તો એમ કીધું કે અત્યારે ખાઈ પીને ધબેડી લેવા જોઈએ ને પછી અમે ભલે ને 85માં જઈએ. તે આ 10 કરોડ હતા એ બધા 85 વાળા હતા. 10 કરોડ હતા એ બધા 85 વાળા છે. અને એનો કાંઈ વહેવ્યો નથી ગયો. એ હજી અત્યારે એના ઈ જ છે, હજી અત્યારે એના ઈ જ છે. એટલે આપણે 5 કરોડમાં રહેવું છે કે 10 કરોડમાં રહેવું છે એ આપણે નક્કી કરવાનું છે. એટલે દાદાએ એની આ વાણીમાં કીધું કે સમરણ યુ કર સાધુ જાકે મીટે સકલ ભવ ભીડ, સમરણ યુ કર સિદ્ધ. પછી દ્રષ્ટાંતો આપ્યા કે સમરણ કિયા સરિતા સારી, સમરણ કિયા સરિતા સારી. નદી મૂળમાંથી વહે છે. કેટલાય અડચણો આવતા હશે ને, કેટલાય ખાડા આવતા હોય. ખાડામાં તો એને વહેવાનું સરળ પડે પાણીને, પણ ઘણા તો ડુંગરાય આવે, ત્યાં પાણીએ ન સડે. પણ એને કોઈ દી પ્રયત્નો મૂક્યા નહીં કે ભલે ગમે એટલા પાળા બાંધ્યા, બંધ બાંધ્યા, હે, પણ એના પ્રયત્નો શરૂ રાખી. અને એને મળવું તો કોને? નદી કોને મળે ભાઈ? સમુદ્રને જ્યાં સુધી નદી મળે નહીં ત્યાં સુધી એનું સ્વરૂપ બદલાય નહીં. મીટી ગયા વહન નામરૂપ તેના, હો ગઈ સાગર સ્થિત. જ્યારે એ સાગરને મળી જાય ત્યારે એનું જે સ્વરૂપ છે એ આખું મટી જાય. એટલે નદીનું સ્વરૂપ આપ્યું, નદીનું દૃષ્ટાંત આપ્યું. પછી બીજું દૃષ્ટાંત આપ્યું કે સમરણ કિયા લોહા પારસ, સમરણ કિયા લોહા પારસ, કંચન ભયે અમિત. કાદવ કિસડ ભટકે ભલે, મીટે ન રૂપ કિંચિત. પારસનો મહિમા એવો છે કે રાઈના દાણા જેટલો જો પારસનો ટુકડો હોય તો પારસનો મહિમા છે લોખંડને લોઢાને સોનું બનાવવાનો. જેને પારસનો સ્પર્શ થાય, જે લોઢાને, એ સોનું બની જાય. અને સોનાની કિંમત અને લોખંડની કિંમત આપણે આંકીએ તો કેટલો ગણો તફાવત, હે, કેટલો ગણો તફાવત. ગમે એવો સમરબંધીનો દીકરો હોય પણ બાટલીનું બૂસ સોના જેવું તબકતું હોય તો એ એક વખત તો વાંકો વળી જાય. પણ લોખંડનો ટુકડો પીળ્યો હોય તો વળે ખરો? હે, એટલે સોનાની એવડી મોટી કિંમત છે. અને
પારસ, કબીર સાહેબે એનું વર્ણન કર્યું કે મનુષ્ય દેહી હે મહાપદાર્થ, હે પારસ ખાણી. આપણને મનુષ્ય દેહ મળ્યો એટલે તમારામાં પારસની ખાણ છે. પણ આપણે તો કોકને અડીએ ક્યાં અભડાઈ જાય, હે, કોકને અડીએ ક્યાં અભડાઈ જાય. પણ દાદા લાભેશ્વરનાથને પારસની ઓળખાણ કરતાં આવડી ગયું અને દાદા ઉગારામનું શરણ ગ્રહ્યું. નહીતર બ્રાહ્મણ પોતે અવધીશ બ્રાહ્મણ, અને તેદી તો આભેડ શેઠનો ફાટ જમાનો, તેદી આભેડ શેઠનો ફાટ જમાનો. પણ દાદા ઉગારામને ગુરુનું સ્થાન, ગુરુ શરણ ગ્રહ્યું, લાજ મર્યાદને છોડી દીધી. શેના માટે? કે એને ખબર પડી ગઈ હતી કે આ પારસ છે અને મને જરૂર સોનું બનાવી દેશે. અને સોનું બની ગયા ને, હે દાદા, સોનું બની ગયા ને. તો એ વાત આપણા માટે પણ એવી જ છે. ભક્તિ છે જ્ઞાન અને વૈરાગ્યની શુદ્ધ વિચાર હોય તો આવે. કહે કલ્યાણ જીવનદાસને, આ ફેરો તો કોઈ સમજવું હોય એને ફાવે એવી વાત છે. આવી સમજણ માટે આપણે આ બધા દાખલા કરીએ છીએ. નહીંતર અત્યારે આ કાદવવાળા રસ્તામાં આપણું મન માને ભાઈ? ઘરે નિરાતે ખાટલા 2 ગોદડા ઉઠીને પૂઈ ન રહી, હે? આવડો મોટો દાખલો શું કામ કરીએ? પણ આ સમજણ આપણને સાંપડી છે, આ ઓળખાણ આપણને મહાપુરુષોએ કરાવી છે. અને આપણા હિતની વાત છે ને, આ બીજા કોઈની હિતની વાત નથી, આપણા હિતની વાત છે. એટલે આવા દ્રઢ વિશ્વાસ કાયમને માટે આ મનુષ્ય હૃદયમાં જો વસે તો ખરેખર એવું કામ થાય એવું છે. પછી ત્રીજું દ્રષ્ટાંત આપ્યું કે સમરણ કિયા ભયે ભ્રમર, સમરણ કિયા, ભૂલી ગયો કડી, એ તો બીજી લીટી છે ને. જેમ ભમરી ઈયળને ડંખ મારે અને એ ડંખ વાગતાની સાથે કાંઈ ઈયળ તરત ભમરી નથી બની જતી. એના માટે સમયની રાહ જોવી પડે. પણ એ કાંઈ બધી ઈયળોને ડંખ મારે તો બધી ઈયળો કાંઈ ભમરી નથી બની જતી. પણ કેવી ઈયળ ભમરી બને કે પેલી ઈયળને ડંખ મારે ભમરી એટલે પાછું ફરીને દોડવા માંડે. એટલે ભમરી એમ જોવે કે આ તો હાવ બીકણ છે, આ તો હાવ બીકણ છે. એટલે એને એના દરમાં ન પૂરે. પછી બીજી ઈયળને ડંખ મારે તો ઓલી ભરવાડ આવે ને, આપણે ખેતરમાં ભરવાડ હોય ને, તમે એને આમ અડો કે એટલે તરત ઘૂંસળું થઈ જાય. એટલે આળસુ, આળસુ કહેવાય, ન્યા પડી રહે. પછી આપણે ત્યાં ઊભા રહીને થોડાક સમયમાં જોઈએ ને તો પાછું ઘોંસળું પોળું થઈ જાય અને પછી મંડે પાછી હાલવા. પણ એનું કામ નથી, આવા આળસુનું પણ કામ નથી. પછી ત્રીજી ઈયળને ડંખ મારે એટલે એ હામી થાય, હામે ઝાડ થાય. એટલે જે સુરવીરતા દેખાય, ભક્તિ છે એ સુરવીરની છે. રાકાટ વેડાનું કામ નથી આમાં, અને કોઈ રાકાટ પાર પહોંચાય નથી. હે, જેસલ જાડેજો છે એ કંઈ રાકાટ કહેવાય? હે,
ગમે એની સામે તાળુકી જાય ને પછી વાલીઓ લૂંટારો વયો જાય એમને ખાલી કાંઈ નો દે જ મારી નાખે. આવી જો હુકમી એની, જેનું નામ પડે ત્યાં થરથર કાંપવા માંડે. પણ સંત તોરલ દે જેવાએ એને ડંખ માર્યો, ડંખ તો માર્યો, પણ કેવી શરણાગતિ. તોરલે સંત તોરલ દે એમ કીધું, ઘણો સમય થઈ ગયો સમજણને કે હજી કંઈક ખીચડી ખદબદે એવું લાગે છે. જેસલ જાડેજા હજી કંઈક ખીચડી ખદબદે એવું લાગે છે. હજી તમને કંઈક શંકા જાય લાગે, હજી કંઈક વ્યાયામ પડે છે કે હવે કાંઈ ન હોય, એમાં થોડું હોય કાંઈ. મેં બધો પાપ મારા જે હતા એ મેં કબૂલી લીધા છે કે હજી કંઈક થોડા ઘણા હશે, હજી માન મોટાઈ જેવું કંઈક દેખાય છે. કે તો શું કરું, કે એક રસ્તો છે, ધોવા હોય તો ધોવાઈ જાય. હજી કે તમને લાગતું હોય તો એમ કરું, બીજું હું. રજપૂતાણા, જેસલ બારવટીઓ એટલે રજપૂત. કે જેસલ એક કામ કરો, આ મારો ઘાઘરો છે કે ખંભે નાખીને તમે હવેડે ધોઈ આવો, પાણી શેરડે તમે ધોઈ આવો. એટલે શરણાગતિ, સેવાનો ભાવ. આખો ડાયરો હકડે ઠેઠ સોરે ભર્યો હોય અને મોટી મોટી મૂછો, આંકડા અને આમ ગોઠણિયા વાળીને પન્યું બાંધીને બેઠા હોય, આખો ડાયરો ભરેલો હોય સોરે. એમાં કાંઈ જેસલને બાયુનો ઘાઘરો ખંભેલીને ધોવા નીકળે તો કાંઈ કેવડી મોટી કિંમતની ગણતરી એની. એમ કેલા આવો હાલો જાડેજા હે ભલભલાને ભૂ પાઈ દે અને એક હા બાયલો થઈ ગયો, હે બાયલો થઈ ગયો. એવો ડર લાગે ને કે પણ કાંઈ આમ થોડું, મારા આ બધા ભાઈઓ તો જુઓ કેવા બેઠા હોય ખૂંખાર જેવા, અને એની વચ્ચે હું આમ કરું. પણ કે લાવો લાવો, બજાર હોહરવો નીકળ્યો સોરાની, પણ પાણી હેડે પોગવું ન પીડ્યું, ન્યા જ ધોઈ નાખ્યો. અને ધોવાવાળા હજી છે જ તે, ધોવે જ છે, ધોકા જ મારે છે. એમ આવી જે ઈયળ બને, આવી જેને લગ્ની લાગે. સંત ચટક લાગ્યા વિના રીજે નહીં કીર્તાર. ઈયળમાંથી જો ભમરી બને તો મનુષ્યને કેટલી વાર. એક 184 યોનિનો જીવ, જેને કોઈ સાનબાન નથી, ઈશ્વર ભજન કેમ કરવું એવી પણ જેને ખબર નથી, કુદરતે એવી પણ સંજ્ઞા એને આપી નથી, છતાં એવી ઢસડા કરતી ઈયળો જો સમય જતા ભમરી બની જતી હોય, ઉડવાની વાત તો એક બાજુ રહી, પણ ઢસડા કરીને ન પોગે એવી ઈયળ મટી અને ભમરી બની જાય. અને એ પાછી પાંખો આવી જાય, પગે નહીં હાલવાનું, પાંખો આવી જાય. આવી પાંખો રવજીરામ બાપાને આવી. હે ક્યાં સુધી ડંકો વગાડ્યો. નીતરીભાઈ ક્યાંય ગયા હતા, પ્રોગ્રામમાં ન જતા, એ નકુદાતાને મોકલતા, શીતર ભગતને મોકલતા.
તો આ ભાવ એને સદગુરુએ જે ડંખ માર્યો, જે સત્ય નામનો ઉપદેશ કર્યો, આ એની કમાઈ છે અને એને લગ્ની લાગી. તારા પ્રેમના પડસંદે સૌ કોઈને જગાડી, તું દેજે સંદેશો એક પ્રેમનો. આ સંદેશો આપણને બધાને આપ્યો ને, અને એના આધારે, એના ઓથે, એના વડપણ હેઠળ આપણે આ લાભ લઈ રહ્યા છીએ. તો જેટલો લાભ લેવાય એટલો આપણને આ સરળ મનુષ્ય યોગ આપ્યો છે. સરળમાં સરળ આવો યોગ તો આપણી પૂર્વની કંઈક કમાઈ હશે એટલે આપણને મળ્યો ને. નહીંતર આપણા જીવન ચરિત્રો તો આપણે જોઈએ તો આપણા ભાગ્યમાં આવું ક્યાંથી હોય? હે, આપણા જીવન ચરિત્રોમાં આપણે એક ડોકિયું મારીએ તો આપણને અરેરાટી થાય. કોઈક વાત સાંભળે તોય અરેરાટી થાય. કાંઈ એ થોડો ભગત થઈ શકે કાંઈ? હે, દરિયો ડોળવા વાળો માણસ કાંઈ ભગત થોડો થાય કાંઈ? અને એટલી ખ્યાતિ થોડો પામે? પણ આ તો આપણી પૂર્વની કમાઈ, અને એ કમાઈના હિસાબે આપણે આ બધા હંસો આવીને એક સાથે મળ્યા છીએ. એટલે હમ પરદેશી પંખી આયે મુસાફિર સહેલાણી, રહેવું તમારી આ નગરીમાં જબલક દાણો પાણી. આવો યોગ મળ્યો. યોગ તો મળ્યો, પણ એમાંય આપણને સેતવા. શું સેતવા? કે ચેતાન હોય કોઈ ચેતી જાજો, નહીતર હેરાની. હેરાની હે નહીં કે અહીંયા ક્યાં સુધી રહેવાનું છે એ આપણને ખબર નથી. કેટલો સમય આપણે રહેવાનું છે એ ખબર નથી. એટલે આ ઘર ખાલી કરવું એ પડે એ પહેલાં એ ચેતવા જેવું છે કે ચેતાન હોય કોઈ ચેતી જાજો, નહીતર હેરાની. દેખો દુનિયા યુસલ જાવે, જૈસો નદીઓ કા પાણી. જેમ આ આખી દુનિયા, આખી માનવ વસ્તી આપણે જોઈએ છીએ એમ એક પછી એક જેનો જેનો વારો આવતા જાય એમ નદીના પ્રવાહની જેમ આપણી નજર સામે હાલ્યા જાય છે. હે, અને આપણને ખબરેય ન પડે કે હજી તો કાલે અમે સામે જ બેઠા હતા અને કેટલી બધી સારી સારી વાતો કરતા હતા, અને હાળું ઘડીકમાં કેમ થઈ ગયું, ઘડીકમાં કેમ થયું? પણ ઘડીકમાં કેમ થઈ ગયું એ પહેલાં આપણે પાળ બાંધવી પડે. એટલે ચેતાન હોય કોઈ ચેતી જાજો, નહીતર હેરાની. દેખો દુનિયા યુસલ જાવે, જૈસો નદીઓ કા પાણી. એટલે ખ્યાલ કર બંદા, ખ્યાલ કરી લે. ખેલે છો જ્ઞાની. ખેલ કોણ ખેલી ગયા? કે જેને આ જ્ઞાન સમજાણું, એને ખબર પડી ગઈ કે આ તો કાયમ રહેવાનું આપણું ઠેકાણું છે જ નહીં, કાયમ તો સહી જ નહીં આપણે. આવું જ્ઞાન આપણને થાય અને જાગી જાય. અને જાગી જાય. આપણે ઘણી વખત કહીએ ને કે ભાઈ જાગ્યા ત્યાંથી હવાર, જાગ્યા ત્યાંથી હવાર. અને જીવણ સાહેબે પણ કીધું કે કોઈ 80 વર્ષની ઉંમરે ગુરુદેવ પાસે આમ કે ગુરુદેવ હવે મને સમજણ આવી, પણ મારા તો હવે 80 વર્ષ થઈ ગયા, હવે હું કેમ પાર પડું? તો જીવણ સાહેબ વાહ થાબડીને એમ કે દોસ્ત સાંભળવું છે તારે? કે કયો? કે 84 વર્ષ ત્યાં ભલે શિકાર ખેલ્યા, 80ની ઉપર શાર, કે તારા 84 વર્ષ ભલે છે, 84 વર્ષ ત્યાં ભલે શિકાર ખેલ્યા, ઉનકા ધોખા નહીં. જે થઈ ગયું એને ભૂલી જાતું. હવે 84 વર્ષ તે ભલે શિકાર ખેલ્યા, ઉનકા ધોખા નહીં. પણ જો તરી જવું હોય અને આ યોગને સાધી લેવો હોય, આ લાભ લઈ લેવો હોય, તો શ્વાસને ઉશ્વાસ હાલે તારી દેહમાં, તું એની કરી લેની ઓળખાણ. આ તારામાં હરદમે દમમાં જે આ બોલણહાર બોલે છે એની તો ઓળખાણ કરી લે. એવા કોઈ સમર્થ સંત સદગુરુને શરણે પહોંચી જા
તો આને આ જીવનમાં કાયમને માટે એના નાવમાં બેસી જા તો એ નાવ સામે પાર જનાર છે. અને સદગુરુ સાવધ પોતે સુકાની છે એના. આ નાવને ક્યારેય ભેખડે નહીં ભરાવે. તો એ નાવમાં તું બેસી જા. અને જે બેસી ગયા છે એના પુરાવા આપણી નજર સામે છે. અને જે વાતો માર્યા અને પૂછવા માર્યા, રસ્તો આપણને ધોરીક માર્ગ દેખાડી દીધો, તોય આપણે ઊભા શંકા કરીએ કે ભાઈ આ રસ્તો ક્યાં, આ માર્ગ ક્યાં જાય? તો જગત તો કેવું છે કે જગત તો ઘીંહરાના માર્ગે ચડાવવા વાળું છે. કોઈ વિરલા પુરુષો એવા છે જે તમને સાચો માર્ગ બતાવે. અને માર્ગ બતાવી દીધો પછી પૂછવાની ક્યાં વાત રહી? પંથ જ કાપવાનો છે. એટલે 84 વરતે ભલે શિકાર ખેલા ઉનકા ધોખા નાય, શ્વાસને ઉશ્વાસ હાલી તારી દેહમાં તું એની કરી લેની ઓળખાણ. અને છેલ્લે દમ કદમના દોર ઉપર ચડી જા બંદા, તો અટળ અભય પદ પાય. દાસી જીવન સંતો ભીમના ચરણે. કે આ તો કોઈ સમજવું હોય ને એને સમજાય એવી વાત છે. એટલે હે મારા મન મસ્તાના, હે મારા દિલ દીવાના, તું લે એમ હરિના ગુણ ગાય. જો આવા ગુણલા કોઈ ગાઈ લે તો ભગવાને શું કીધું કે મારો ભગત બેઠો બેઠો ગાય ત્યાં હું ઊભો નાચું, અને ઊભો જો ગાય તો હું નાચવા માંડું. એમ આઠે પોર મારા હૃદયમાં રાખું. ભણે નરસિંહો આ પદ હું હાસું ગાઉં છું, ખોટું નથી ગાતો, કારણ કે ભગવાને મારા 52 કામ કર્યા છે. એટલે હું હાસું જાણીને ગાઉં છું. એટલે આવી જો લગ્ની લાગે તો શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો નિજાનંદ અનુભવે. મીટા દે ટેવ પરઘર ગુંડા, લાભુ નિજ ઘર કોઈ ઢૂંઢે. જો પોતાનું ઘર ઢૂંઢે તો તારા ઘટમાં પીયું બિરાજે. જો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. એટલે શિવ સ્વરૂપી સોહમ આત્મા જો નિજાનંદ અનુભવે. દાસ લાભુ અરસ પરસ એકી, નહીં કોઈ ભાવના ભીન. આ અરસ પરસની ગુરુ શિષ્યની જે પરંપરા છે, અરસ પરસ એકી, નહીં કોઈ ભાવના ભીન. બીજો કોઈ ભાવ છે જ નહીં, તારવાનો જ ભાવ છે. અને જેના નાવમાં બેઠા એટલે કોના બેડલા સામે પાર ઉતર્યા, કોના અધવસથી પાછા વળ્યા. ગુરુના પ્રતાપે સુંદર શ્યામ બોલ્યા કે મારા ભાઈલાના ભાવ ફળ્યા. આ જે પરમ વિશ્વાસુ હતા, જે જિજ્ઞાસુ હતા, જેને આળસને એક બાજુ મૂકી દીધી અને જે અડગ રહ્યા, કોઈથી ડગ્યા નહીં. નહીંતર ડગાવાળાનો તો પાર નથી, પણ ડગ્યા નહીં. અને જે ન ડગ્યા એનો સમાવેશ 5 કરોડમાં થયો. અને જે ડગી ગયા એ બધા 10 લાખમાં વૈયા ગયા. એટલે આપણે ખરેખર ખ્યાલ એ રાખવાનો, કાયમ માટે જાગૃતિ રાખવાની. અને દિન પ્રતિદિન મહાપુરુષોનો જેટલો સત્સંગ થાય, સત્સંગ થકી આ મન આપણું સમજે એમ છે. એટલે સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. એટલે કાયા છે ત્યાં સુધી કરી લે સમરણ કીર્તારનું. આ મનુષ્ય દેહ આપણામાં શ્વાસ હાલે છે ત્યાં સુધી જેટલું ઈશ્વર ભજન કર્યું અને જે કમાઈ કરી એ આપણી પોતાની હવાંગ છે. અને દાદા ઉગારામના પણ શબ્દો છે કે આશે પોતાના પુણ્યના પારીખા તે તમે ગુપ્ત દાન દેજો, એમાં શાંતિ તપ સોહમ છે.
તે તમારો આત્મા ઓળખી લેજો. બોલો સદગુરુદેવની.